હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. કોની વાત કરવાની છે આપણે કહો તો? ડી અને એફ વિભાગના તત્વોની વાત કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ કે છે શું ડી અને એફ વિભાગના તત્વો. તો ચલો, ડી વિભાગના તત્વો કોને કહેવાય એ સમજો. તો જે તત્વની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેમને જે તત્વની બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેમને ડી વિભાગના તત્વો કહે છે. અને કયા કહેવાય દીકરાઓ? ડી વિભાગના તત્વો કહે છે. કોને ડી વિભાગના તત્વો કહે છે કહો તો? ડી અને એફ વિભાગના તત્વો. કે ડી વિભાગના તત્વમાં એવું આવે કે જે તત્વની બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થઈને ડી વિભાગના તત્વો કહે છે તેમને સંક્રાંતિ તત્વો પણ કહે છે. હવે કોને સંક્રાંતિ તત્વ કહે? બંનેમાં ફરક કેટલો? સંક્રાંતિ તત્વમાં ફરક કેટલો સમજજો. કે જે તત્વ કે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. અર્ધપૂર્ણ નથી કહેતો, અર્ધપૂર્ણ હોય ગમે હોય, આખી સંપૂર્ણ ભરાયેલી, કાં તો સંપૂર્ણ ખાલી ના હોવી જોઈએ, મતલબ અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. 1 થી લઈને 9 ઇલેક્ટ્રોન હોવા પડે. ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને શું કહેવામાં આવે છે કહો તો? સંક્રાંતિ તત્વો કહે છે. ડી વિભાગના તત્વો કોને કહેવાય? જે તત્વની બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેમને ડી વિભાગના તત્વો કહે છે. એમાં બી સંક્રાંતિ તત્વો કોને કહેવાય? તો સમજજો કે અહીંયા આગળ જે તત્વ, તમે આખી વસ્તુ ખાસ સમજો તો, કે જે તત્વ ની સ્થાયી કે જે તત્વ પોતે હોય અથવા કોઈ એની ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. યાદ રાખજો. ઓકે, હવે તમને સમજાવું તો ડી વિભાગ કહેવાય કોને ખાસ સમજજો. તો હમણાં હું તમને કહું કે ભાઈ કોને કહેવામાં આવે છે ડી વિભાગના તત્વો. ઓકે, એક જ સેકન્ડ. અહીંયા આગળ તમને દેખાશે, કેમ નથી? ક્યાં ગયું? પીરિયડિક ટેબલ, મટીરિયલ. ઓકે, હવે અસાઇનમેન્ટ એન્ડ પેપર, અસાઇનમેન્ટ એસબી સ્ટાન્ડર્ડ 12 અસાઇનમેન્ટમાં ચેપ્ટર નંબર 3 નથી. ઓકે, એક જ સેકન્ડ ઉભા રહો. તો આપણે તમને પીરિયડિક ટેબલની વાત જ કરી દઈએ ને. ચલો એક સેકન્ડ. ડી વિભાગના તત્વોમાં ક્યાંથી ક્યાં સુધીનો સમાવેશ થાય છે સમજો તમે. ઓકે, સમજજો. આ જો આ એસસી, આમાં જો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં થાય? 3D કક્ષકમાં. એટલે એસસી થી લઈને ઝિંક અને પ્રથમ સંક્રાંતિ કહેવાય. એસસી ટીવી વીસીઆર મને ફેંકોની સીયુ જાને, અને કહેવાય પ્રથમ સંક્રાંતિ શ્રેણી. વાય થી
સીડી. તો અહીંયા જે છે ઇલેક્ટ્રોન ક્યાં ભરાય 4d માં, તો આને કહેવાય દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. બરાબર. અહીંયાથી અહીંયા સુધી હોય તો આને કહેવામાં આવે છે તૃતીય. અને આમાં 5d કક્ષકમાં જાય અને અહીંયા 6d, તો આને કહેવાય ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. હા કે ના? યસ ઓર નો? એકચ્યુઅલી 71 નંબર છે ને, હલો, લેન્થેનમ પાછું જે છે એ શામાં આવે? ડી વિભાગમાં આવશે. ને એક્ટિનોઇડ જે છે એ ડી વિભાગમાં આવશે, યાદ રાખજો પાછા. ઓકે, તો મતલબ અહીંયા આગળ 71. તો હવે તમારે કેવી રીતે યાદ રાખવાનું સમજો કે અહીંયા આગળ ખાસ સમજજો કે 3d શ્રેણી હોય તો 3d શ્રેણી હતી તો ક્યાંથી ક્યાં સુધી ભરાય એમાં ઇલેક્ટ્રોન? SC થી Zn. હા, 4d શ્રેણી y થી cd, 5d. 5d શ્રેણીમાં કઈ રીતે હોય કહો તો? લેન્થેનમ થી લેન્થેનમ, અને પછી લેન્થેનમ લેવાનો, પછી ક્યાં લેન્થેનમ થી લઈને HF થી Hg, પછી 6d શ્રેણી જેમાં એક્ટિનમ લેવાનો, પછી RF થી Cn સુધીનો સમાવેશ થાય. આને જે છે એ કહેવામાં આવે છે પ્રથમ નોટબુક ટેક્સ્ટબુક સાથે લઈને બેસજો દીકરાઓ. અને આવે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો. આને કહેવામાં આવે છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો. આને કહેવામાં આવે છે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો. અને આને કહેવામાં આવે છે ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો. જો આ સંક્રાંતિ તત્વો કહેવાય, પણ આમાં છે ને હું તમને એક વાત કહેવા માંગીશ. આ બધા ડી વિભાગના તત્વો તો છે જ, પણ આ ઝિંક છે, કેડમિયમ છે અને મર્ક્યુરી છે. યાદ ના? નો ક્વેશ્ચન લખો, કારણ આપો. Zn, Cd અને Hg. કારણ આપો. Zn, Cd અને Hg છે તે સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં આવતા નથી. એને સંક્રાંતિ તત્વો ના ગણાય. કેમ? તો હું તમને સમજાવું. સંક્રાંતિ તત્વ માટે એક લાક્ષણિકતા હતી. કોઈ કહેશે શું હતી એ કહો તો? કાં તો તમારું તત્વ હોય કે પછી, કાં તો તમારું તત્વ હોય કે પછી એની ઓક્સિડેશન અવસ્થા હોય, એમાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. કેવી ભરાયેલી હોવી જોઈએ કહો તો? અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. ઓકે, તો હવે તમે થોડુંક સમજો કે હવે આપણે વાત કરીએ. મેં તમને એવું કીધું કે કારણ આપો. અહીંયા આગળ જે છે આ ઝિંક છે, પછી કોણ છે? CdHg. એને ડી વિભાગના તત્વ ગણાય, પણ સંક્રાંતિ તત્વ ના ગણાય. એની પાછળ એક બહુ મસ્ત જબરદસ્ત કારણ જવાબદાર છે. જુઓ, સંક્રાંતિ તત્વ એને જ કહેવાય કે જેની ઇલેક્ટ્રોન રચનામાં શું હોય કહો તો મને? જેની ઇલેક્ટ્રોન રચનામાં કઈ રીતનું હોય કહો તો? ઓકે, જેની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ ભલે. ઝિંકની વાત કરું, ઝિંક, તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે ઝિંકની ખબર છે તમને? આર્ગન 3d10 4s2, આર્ગન 4s2 3d10. એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે Zn+2. તો એની અંદર શું થાય? આર્ગન 4s0 3d10. તો અહીંયા ઝિંકમાં કે તેની ઓક્સિડેશન અવસ્થામાં કે તેની સ્થાયી અવસ્થામાં
ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોવાથી તેને સંક્રાંતિ ધાતુ ગણવામાં આવતી નથી. નાઉ ઇઝ ઇટ ક્લિયર કે આમાં જે ડાઉટ છે બોલો તો. ઝિંકમાં કે તેની સ્થાયી અવસ્થામાં ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોવાથી તેને સંક્રાંતિ ધાતુ ગણવામાં આવતી નથી. નાઉ ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? Yes. આવું જ કારણ તમારે કોનું આપવાનું રહેશે? સીડી માં. સીડી માં સેમ કારણ. શું કામ? સીડી હોય તો એની અંદર શું હશે કહો તો? આર્ગન ની જગ્યાએ કોણ આવી જાય? ક્રિપ્ટોન. 5s2 અને 4d10 હોય તો પછી સીડી લેવા જઈએ તો ક્રિપ્ટોન 5s0 4d10. તો તમે થોડુંક સમજો કેવી રીતે કરી શકાય કહો તો. ફાઈવ એસ ટુ 4d10 5s0 4d10. ઓકે, તો મતલબ અહીંયા આગળ પણ ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. એ તત્વ હોય કે એ તત્વ જે હોય એ કે પછી એની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ ત્યારે ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ ધાતુ ગણવામાં આવતા નથી દીકરાઓ. આ વસ્તુ તમારે મગજમાં બેસાડવી જ પડશે. ઓકે ઓકે. એને ડી વિભાગના તત્વ કહો પણ શું નહીં કહેવાનું? શું નહીં કહેવાનું? સંક્રાંતિ. યસ. કોપરની વાત કરીએ. કોપર તો પેલા કારણ લખ્યું તમે કારણ? બે કારણ ચાલ્યા. સૌથી પહેલા શું આપ્યું? પહેલા જો પહેલી કઈ વ્યાખ્યા ચાલી? જો આ છે ને આખું એમસીક્યુ વીએસક્યુ બેઝ છે. આમાં ખાલી 3 માર્ક્સ ને એકાદ સવાલ બાકી બધા 2-2 માર્ક્સ ના છે. બધા જ સમજવાની વાત, કોઈ રટ્ટો મારવાની વાત નથી. અને જે હું તમને સમજાવું એટલું તમારે ખાસ સમજવાનું. એવું નહીં બને કે આમાં આ પૂછાય ઓલું આ તે. તમને બધું જ આવડશે. મગજ વાપરીને શીખવાડીશ. હા, પણ જો તમે દરરોજનું દરરોજ કરશો તો, નહીતર તકલીફ પડશે. તો સમજો ક્વેશ્ચન કેટલા ચાલે એ હું તમને કહું કે ડી વિભાગના તત્વો કોને કહે છે? ડી વિભાગના તત્વો કોને કહેવાય? અને આપણે બધી શ્રેણીઓ વિશે માહિતી મેળવી. પછી ક્વેશ્ચન હતો સંક્રાંતિ ધાતુ તત્વ એટલે શું? પછીનો ક્વેશ્ચન આપણે એવું જોયું કારણ આપો ઝિંક એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. પછી તરત જ બીજું કારણ લખતા જો ક્વેશ્ચન. બીજું એવું જોયું કારણ આપો સીડી એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. પછી એક લખી નાખો એચજી એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. તો આ બધા કારણ થઈ ગયા. પછી એક છે કારણ આપો કોપર તથા એજી ને સંક્રાંતિ ધાતુ સીયુ તથા એજી ને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવે છે. કારણ આપો સીયુ તથા એજી ને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવે છે. બરાબર, આટલી વસ્તુ આપણે જોવાની છે આજે. એમાં આપણે આ ક્વેશ્ચન ઉપર આવ્યા કે કારણ આપો સીયુ તથા એજી ને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવે છે. ઓકે, બધા ક્લિયર? સમજ પડે છે? કેટલા સવાલ ચાલ્યા એ? મેસેજ આવ્યો? ઓકે, યસ સર. બોલવાનું એટલે હું ખ્યાલ આવે, બીજું કઈ નહીં. જો લાસ્ટ ક્વેશ્ચન બાકી છે એ જોઈ લઈએ. હવે તમે સમજો કોપરની વાત કરો. કોપર શું હોય? ઇલેક્ટ્રોન કોપરની કોઈ કહેશે? કોપરની ઇલેક્ટ્રોન શું હોય? આર્ગન 4s1 3d10. અને હવે કેવું થવાનું છે? કોપર +1 હોય તો એમાં પણ આર્ગન 4s0 3d10. હે સર,
તો આને પણ છે ને સંક્રાંતિ ધાતુ તત્વ ના કહેવાય. કેમ ના કહેવાય? તો કે સર એમાં બી જુઓ બંનેમાં 3d10 છે, પણ હજી કોપરની એક સ્થાયી અવસ્થા છે +2. તો એની અંદર જ્યારે વાત થાય તો 4s0 3d9. તો તમે જુઓ કોપરની ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે +2, એમાં 3d9 અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક છે. અહીં કોપર +2 માં 3d કક્ષક અપૂર્ણ, હું અર્ધપૂર્ણ નહીં લખતો, અપૂર્ણ. ઘણા છોકરા બધું હરખું જ સમજે છે. અપૂર્ણ ભરાયેલી છે. તો તેમને શું કહેવામાં આવે છે કહો તો? સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ઓળખી શકાય. ક્લિયર આટલી વસ્તુ? હા કે ના? હા કે ના? હા. ઓકે. હા, ઓકે, સારું. ચલો હવે આપણે જે વાત કરવાની છે, ઓકે, એવી વાત કરવાની છે. હવે એક વસ્તુ સમજો, લખી લીધું આ? હા. હવે આપણે આવીએ 8.1 આવર્ત કોષ્ટકમાં સ્થાન. 8.1 છે કે ડી વિભાગના તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો તમને ખબર જ છે સમૂહ નંબર ક્યાંથી લઈને ક્યાં સુધી કહો તો દીકરાઓ? સમૂહ નંબર 3 થી લઈને 12 સુધી કયા વિભાગના કહેવાય? ડી વિભાગના તત્વ કહેવાય. હા કે ના? એમાં જે છે એ સમજો કે 3D 4D 5D અને 6D કક્ષકો સમાય. 3D વાળી જે કક્ષક છે એ પ્રથમ સંક્રાંતિ કહેવાય. 4D વાળીને કઈ કહેવાય ભાઈ? દ્વિતીય સંક્રાંતિ. આને તૃતીય સંક્રાંતિ કહેવાય અને આને ચતુર્થ. ચતુર્થ સંક્રાંતિ કહેવાય. હા કે ના? યસ ઓર નો? અને જો તમારે દર્શાવવા જ હોય તમારે તો આપણે એને દર્શાવી દઈએ એક જ સેકન્ડમાં. અહીં જોયેલું આ બધું કમ્પ્લીટ જ છે, જોઈ શકો છો. આવડા દેખાઈ ગયા? સમૂહ નંબર જો અહીંયા ઉપર ઇન્ડિકેટ કરે છે 3 થી લઈને 12. સમૂહ નંબર કેટલા ઇન્ડિકેટ કરે છે? 3 થી લઈને 12. ઓકે, આગે ના? ચલો બોલો. ઓકે, ડન કે આમાં ડાઉટ હજી? ઓકે, ડન. આમાં કે ડાઉટ? ચલો હા. ડાઉટ કમ્પ્લીટ સમજો ને આને હું. હા. હવે આમાં ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના લઈએ, પણ આપણે એક પછી એક લઈશું. પહેલા એક લઈ લઈએ. કયું? હવે આપણે પહેલું જોઈ લઈએ તો એની અંદર કેવું આવશે? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ખાસ સમજો, પહેલું હોય ને આપણે કોમન નામ હોય NS 1 2 N-1 D 1 થી 10. જો પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય ને તો 3 નહીં 4s 1 2 હોઈ શકે અને 3D 1 થી લઈને 10. ઓકે, પછી શું હોય? 5s 1 2 4D કેટલું હોઈ શકે? 1 થી 10. પછી 6s 1 2 5D ક્યાં સુધી જઈ શકે? 1 થી 10. 7s 1 2 6D 1 થી લઈને 10. તો આ જે છે આખું કોમન છે કે ડી વિભાગના તત્વની ઇલેક્ટ્રોન. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે ડી વિભાગના તત્વો, આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તૃતીય સંક્રાંતિ શ્રેણી માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, અને આ ચતુર્થ
આવર્ત માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે. યસ ઓર નો? હા કે ના દીકરાઓ? યસ સર. ઓકે, હવે આપણે વાત કરીએ પહેલા. તો આપણને તો ખબર જ છે પહેલેથી કે ભાઈ પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે હોય તે પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે સમજજો. પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે કેવું થાય કે એસસી ટી વી સીઆર એમએન આયર્ન કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક. એસસી માં કેવું હોય તો કે આર્ગન તો બધે લખી નાખશું પહેલા. આર્ગન 4s2 3d1 argon 4s2 3d2 argon 3d3. હા, કોપર ઉપર હું સ્ટાર કરું છું. આર્ગન 4s2 3d4. સર કોપર નહીં, ક્રોમિયમ છે. શું? આ કોપર થોડી છે, ક્રોમિયમ છે. હવે ક્રોમિયમમાં તો હું કહું છું સ્ટાર. આ મેંગેનીઝ 4s2 3d5. ક્રોમિયમ અને કોપર ઉપર સ્ટાર આવશે. હું એમ કહું છું દીકરા, હું એમ કહું છું કે ક્રોમિયમ અને ઓકે કોપર ઉપર ઓકે સ્ટાર આવશે અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન નામ થશે. હવે સમજજો, આર્ગન આવી હોવી જોઈએ. સમજો છો આખી વસ્તુ. 4s2 3d6 આર્ગન 4s2 3d7 આર્ગન 4s2 3d8 આર્ગન 4s2 3d9 અને ઝિંકમાં આવશે આર્ગન 4s2 3d10. સમજી આખી વસ્તુ? આ 10 ની ઇલેક્ટ્રોન રચના આપણે લખી, પણ આમાં મેં બે જગ્યાએ જો આવું અપવાદ મારેલું છે. ક્રોમિયમ અને કોપર તમે 11માં ભણી ગયા છો, યાદ છે? ક્રોમિયમ અને કોપરમાં યાદ કરો તો 11માં શું આવતું હતું કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના કેમ અપવાદ સ્વરૂપે હોય? કહો તો. અર્ધપૂર્ણ ભરાયેલી હોય ડી Yes, yes. કક્ષક. હવે નવો ક્વેશ્ચન છે, કારણ આપો. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના અલગ છે. મતલબ આ બેની ઇલેક્ટ્રોન રચના ઉપરનો સવાલ આવે એટલે આ જ વસ્તુ આવશે. કઈ રીતે આવશે સમજજો. તો પહેલું 4s અને 3d કક્ષકની 4s અને 3d કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે. 4s અને 3d કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય છે. હા કે ના? અને બીજો પોઈન્ટ આવો લખવાનો, તથા અર્ધપૂર્ણ કે અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોય છે. આ બે મુદ્દા તમારે ખાસ લખવાના. બે મુદ્દા હોય તો માર્ક્સ મળે. હવે તમે સમજો, આથી ક્રોમિયમ અને કોપરમાં 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં દાખલ થઈ વધારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હવે તમે સમજો, તો પછી આવડું આ જે છે ક્રોમિયમ, તેની ઇલેક્ટ્રોન શું થશે? આર્ગન 4s 1 3d5 થઈ જાય.
એકચ્યુઅલી હોવી જોઈતી હતી કે 4s2 3d4, પણ 4s માંથી એક ઇલેક્ટ્રોન જમ્પ લગાવીને ક્યાં જતો રહે છે? 3d માં. તો ત્યાં આગળ શું થવાનું છે કહો તો મને, ત્યાં આગળ શું થશે? સોરી, 4s1 3d 4s1 3d10. તો અહીંયા કક્ષક પૂર્ણ ભરાયેલી હોય કે અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય, અને આ કક્ષક પૂર્ણ ભરાયેલી કહેવાય, તો વધુ સ્થાયી થઈ જાય. તો એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જતો રહેશે કહો તો? એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જતો રહેશે દીકરાઓ? 3d. 3D માં. આ પણ કારણ પૂછાઈ શકે છે. લખો ચલો. ચલો ક્લિયર? ચલો આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. નહીં ને? એકવાર કરાવો ને શું કરાવું એકવાર? ક્વેશ્ચન, એકવાર રિવિઝન કરાવો ને. ઓકે, ધોરણ 11 માંનો ક્વેશ્ચન છે. ધોરણ 11 માં ચેપ્ટર નંબર 2 માં છેલ્લો સવાલ આવતો હતો કે કારણ આપો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના જે છે એ થોડીક અલગ છે. એમ કેવી અલગ છે તો એ બી હું તમને કહી દઉં. ચલો, એકચ્યુઅલી હોવું કેવું જોઈએ તો કે ક્રોમિયમ જે છે એ આમ હોય, આર્ગન આ 4s કહેવાય, 1 2 1 2 3 4 5 આ 4s ને આ 3d છે. આ કે ના એકચ્યુઅલી હોય આવું 1 2 3 4 5 6 ને આ રીતની હોય ઇલેક્ટ્રોન ક્રોમિયમની. પણ હવે શું થાય કે 4s અને 3d વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોય? ઓછો. એટલે એકચ્યુઅલમાં આવી હોવી જોઈએ. એના કરતા શું થાય કે જો કદાચ એક ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ લગાવી દે અને પાછા બધા ઇલેક્ટ્રોન ક્યાં જઈ જાય? જતા રહે. અહીંયા જતા રહે તો આ બધામાં એક એક ઇલેક્ટ્રોન આવી જાય. સમજો છો? તો આ અર્ધપૂર્ણ ભરાઈ જાય, તો આની સ્થાયીતા વધારે થઈ જાય. એટલા માટે શું થાય કે આર્ગનમાં 4s માંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને 3d માં જતો રહે. બે રીઝન કે એમાં ઉર્જાનો તફાવત ઓછો હોય, અને બીજો મુદ્દો એ છે કેમ, અને બીજો મુદ્દો શું હોય કહો તો? બીજો મુદ્દો વધારે. સ્થાયીતા વધે. યસ, ધેટ્સ વોટ. ઓકે, ક્લિયર? આગે ના? હા. ચલો, બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, ચાલો. કોઈને ડાઉટ હવે? હજુ કોઈ ડાઉટ હોય તો બોલો. સેમ કોપરમાં પાછું સમજાવું. કોપરમાં ના. શું થાય? હા બોલો. હા, ડાઉટ હોય તો પૂછી શકો છો. કોપરમાં પણ એવું 4s1 3d ની વાત કરીએ તો 10 આ રીતનું. તો આ કોપરની ઇલેક્ટ્રોન ના આવી હોય 4s1 3d 10.